આજથી 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદ. પૂર્વ મધ્યમ અરબ સાગરમાં ડિપ્રેશન જે છે તે સક્રિય થયું છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે 1 નંબરનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. પવન સાથે ધોધમાર વરસાદે ત્રેવડી ઋતુનો એ અહેસાસ જે છે તે અત્યારે કરાવી રહ્યો છે. 25 થી 27 ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. સમાચારોમાં આગળ વાત વરસાદની કરીએ. ચોમાસું આમ તો હવે બસ પૂર્ણ થઈ ગયું છે અને ઠંડીનો એ ગુલાબી પવન જે છે તે વાયરો વાઈ રહ્યો છે. પણ એની વચ્ચે હવામાન વિભાગે ફરીવાર વરસાદી માવઠાની આગાહી કરી છે અને આગાહી કરતાની સાથે જ ખેડૂતોની મુશ્કેલીમાં પણ ક્યાંક ને ક્યાંક વધારો જે છે તે જોવા મળી શકે છે. મહત્વપૂર્ણ સમાચાર એ વરસાદને લઈને સામે આવી રહ્યા છે. આજથી 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદ. પૂર્વ મધ્યમ અરબ સાગરમાં ડિપ્રેશન જે છે તે સક્રિય થયું છે. સાથે જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના દરિયા કિનારે 1 નંબરનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ વાત કરીએ તો પવન સાથે ધોધમાર વરસાદે ત્રેવડી ઋતુનો એ અહેસાસ જે છે તે અત્યારે કરાવી રહ્યો છે. 25 થી 27 ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. સાથે જ દક્ષિણ ગુજરાતમાં LCS3 નામનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે DC1 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ વાત કરવામાં આવે તો આજે 16 જેટલા જિલ્લાઓ એવા છે કે ત્યાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. એમાં પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલીની જે વાત કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રમાં બોટાદ, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલી માટે આગાહી કરવામાં આવી છે. ગાજવીજ સાથે વરસાદની આગાહી જે છે તે હવામાન વિભાગે કરી છે. બીજી તરફ જો વાત કરીએ તો આજથી 3 દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં અતિભારે વરસાદ તો નહીં કહી શકે, પરંતુ ધીમી ધારે તો ક્યાંક છૂટાછવાયા સ્થળોએ છૂટોછવાયો વરસાદ જે છે તે પડી શકે તેવી પૂરેપૂરી સંભાવના જે છે ત્યારે જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રમાં કેટલાય વિસ્તારો એવા છે કે જ્યાં આ સિસ્ટમની અસરથી વાદળછાયું વાતાવરણ રહેશે, ક્યાંક છૂટાછવાયા વરસાદો પડી શકે છે. અને આગામી 3 થી 4 દિવસ રાજ્યમાં આમ તો હળવો વરસાદ રહે તેવી સંભાવના છે. વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે. લગભગ આપણે જોઈએ છે કે દિવાળી પહેલાથી વાતાવરણમાં જે પલટો આવ્યો છે કે રાતના સમયે ઠંડી, હવે વાયરો જે છે તે જોવા મળ્યો છે, ઠંડી લાગી રહી છે. દિવસ દરમિયાન જુઓ તો તડકો નીકળી રહ્યો છે. અને એમાંય પાછી હવામાન વિભાગે આગાહી કરી છે કે ભાઈ વરસાદ ક્યાંક પડે તેવી સંભાવના છે. એટલે બેવડી નહીં પણ ત્રેવડી ઋતુ જે છે તે અત્યારે દેખાઈ રહી છે રાજ્યની અંદર. આમ તો પૂર્વમાં જે તો ગોવા, મહારાષ્ટ્રની અંદર વરસાદી માહોલ સતત 4 દિવસથી જોવા મળ્યો છે. ગોવામાં પણ વરસાદ જોવા મળ્યો. મહારાષ્ટ્રમાં 2 દિવસથી છૂટાછવાયા વરસાદ ઝાપટા જે છે તે પડી રહ્યા છે. ત્યારે કદાચ એની અસર ગુજરાતમાં જોવા મળે શકે તેવી પૂરેપૂરી સંભાવના છે. કારણ કે અરબ સાગરની અંદર ડિપ્રેશન જે છે તે એક્ટિવ થયું છે અને એના જ કારણે કદાચ એ ધીમી ધારે તો ક્યાંક અતિભારે વરસાદ પડે તેવી સંભાવના. પરંતુ શહેરો કરતા ગ્રામ્ય વિસ્તારોમાં જે ખેડૂતો છે કે જે શિયાળા પાક માટેની જે તૈયારીઓ કરી રહ્યા હોય અથવા તો જે મગફળી એમણે ઉપાડવાનું કામકાજ શરૂ કર્યું હોય, દિવાળીમાં ટાઈમે જે મગફળી અમુકની બાકી રહી ગઈ ઉપાડતા હોય, તો કદાચ એ લોકોએ વહેલી તકે ઉપાડી લેવી. કારણ કે વરસાદનું કશું જ નક્કી નથી કહી શકાતું. ગમે ત્યારે માવઠું આવી જાય તેવી શક્યતા છે. અને જે સિસ્ટમ બની છે તે સિસ્ટમની ખાસી અસર ગુજરાતમાં થાય તેવી વાત જે છે તે ત્યારે જોવા મળી રહી છે. કારણ કે સૌરાષ્ટ્રને અલગ અલગ જે દરિયા કિનારા છે ત્યાં સિગ્નલો લગાડી દેવામાં આવ્યા છે. માછીમારોને પણ કદાચ સાવચેત કરવામાં આવે તેવી પણ સંભાવના છે કે ભાઈ આગામી 2 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા જવા સૂચના આપવામાં આવી છે. તેવા પણ કદાચ સમાચાર આવી શકે છે. કારણ કે સિસ્ટમ મજબૂત બને છે તો એની અસર માછીમારો અને સાથે જ ગુજરાતના જગતના તાત એ ખેડૂતને પણ પડી શકે છે. ત્યારે હવે આગામી 3 દિવસ સુધી એ જોવાનું રહ્યું કે કયા કયા એવા વિસ્તારો છે કે જ્યાં અતિભારે વરસાદની જે આગાહી કરવામાં આવી છે ત્યાં વરસાદ પડે છે કે પછી એકદમ ખુલ્લું ધાકડ વાતાવરણ રહેશે. તમારા આસપાસ વરસાદ વરસે તો અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર જઈને કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3 स्टेप सोल्यूशन.
न्यूट्रिशन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस।